હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડિજિટલ એજ્યુકેશન. આજે આપણે ધોરણ 8 વિષય ગણિત અને તેનું ચેપ્ટર નંબર 8 બેઝિક પદાવલીઓ અને નિત્યસમ જેનું સ્વાધ્યાય 8.1 આજે આપણે ગણીશું. જેની અંદર પહેલો પ્રશ્ન કયો છે કે નીચેની બહુપદીઓના સરવાળા કરો. ખૂબ જ સરળ છે. જેની અંદર શું પહેલા જ નંબરનો પ્રશ્ન કયો છે AB માઇનસ BC, તો બીજા નંબરે BC માઇનસ CA અને ત્રીજા નંબરે CA માઇનસ AB. આને શું કરવાનું છે? આપણે સરવાળો કરવાનો છે. તો હવે એ આપણે કેવી રીતે કરીશું? તો કે સૌપ્રથમ આપણે સજાતીય પદોનો ખ્યાલ હોવો જોઈએ. સજાતીય પદ એટલે કે એક જ જેવું પદ. ધારો કે એની અંદર AB છે તો એનું બીજું સજાતીય પદ કયું છે? તો કે અહીંયા છેક પાછળ આપેલું એ AB. ત્યારબાદ BC, તો BCનો અહીંયા BC અને CAનું CA. આ ત્રણના સજાતીય પદો આપેલા છે. તો સૌપ્રથમ આપણને કેટલા પદ આપેલા છે ટોટલ? 1, 2 અને 3. તો આપણે એનો સરવાળો કરતી વખતે સજાતીય પદની નીચે બીજું સજાતીય પદ આવે એવી રીતે આપણે સરવાળો કરીશું. તો ધારો કે આપણે શરૂ કરીએ કે AB માઇનસ BC પહેલા નંબરનું થયું. ત્યારબાદ બીજા નંબરને કયું આપેલું છે? તો કે BC માઇનસ CA. તો હવે BC છે તો આપણે જ્યાં BC છે એની નીચે જ આપણે BC લખીશું, BC. બીજી વાતનું એક ધ્યાન રાખવું કે આગળ કશું પણ ના આપેલું હોય તો આગળ પ્લસની નિશાની હોય, એટલે કે સરવાળાના નિશાની હોય, એટલા માટે અહીંયા આગળ પ્લસ લખવાનું. ત્યારબાદ BC પછી શું હોય? માઇનસ CA. તો આપણે અહીંયા લખીશું માઇનસ CA. ઓકે. ત્યારબાદ હવે ત્રીજા નંબરને શું આપેલું છે? તો કે CA. અહીંયા નીચે લખીશું. એ કેવું છે? તો કે ધન છે, એટલા માટે આપણે શું કરીશું? અહીંયા પ્લસ લખીશું. CA માઇનસ AB. તો માઇનસ AB અહીંયા પાછળ ન લખતો, આપણે ક્યાં લખીશું? આગળ. કેમ કે સજાતીય પદ કયું છે? તો કે AB એની નીચે સેમ ટુ સેમ નીચે અહીંયા આવશે AB. ABની આગળ નિશાનનું કયું છે? નિશાન કઈ છે? તો કે માઇનસ. તો હવે આપણે અહીંયા શું કરીશું? માઇનસ. ઓકે. ત્યારબાદ હવે આપણે એનું શું કરીશું? સરવાળો. ઓકે. સૌપ્રથમ હવે આપણે જોઈએ અહીંયા કે CA અને અહીંયા CA, અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ છે. તો આપણે ખબર છે કે સરવાળાનો નિયમ છે કે માઇનસ પ્લસ શું થશે? માઇનસ. ઓકે. તો CAમાંથી CA બાદ થશે એટલે શું વધશે? અહીંયા 0. ઓકે. ત્યારબાદ અહીંયા બીજા નંબરે BC અને અહીંયા પણ BC. અહીંયા BC આગળ માઇનસ છે અને અહીંયા પ્લસ છે, એટલે કે માઇનસ પ્લસ શું થશે? માઇનસ. એટલે કે BCમાંથી BC બાદ થશે એટલે શું વધશે? અહીંયા પણ 0. ઓકે. ત્યારબાદ એનાથી આગળ અહીંયા AB આગળ કશું નથી, એટલા માટે શું હશે? ત્યાં પ્લસની નિશાની. પ્લસ અને માઇનસ, તો એની નિશાની શું થશે લાસ્ટમાં? તો કે માઇનસ. ABમાંથી AB બાદ થશે. ઓકે. તો ત્યાં પણ શું વધશે? 0. તો આપણો ફાઇનલ જવાબ શું આવશે? 0. શું થશે આન્સર? આનો આન્સર 0 આવશે. ઓકે. ત્યારબાદ બીજા નંબરે પ્રશ્ન કયો આપેલો છે? બીજા નંબરે A માઇનસ B પ્લસ AB એક પદ. ત્યારબાદ બીજા નંબર B માઇનસ C પ્લસ BC. ત્યારબાદ ત્રીજા નંબરે શું આપેલું છે? C માઇનસ A પ્લસ AC. આનો હવે આપણે શું કરીશું? તો કે સરવાળો. કેવી રીતે? તો કે સજાતીય પદોને નીચે સજાતીય પદ મૂકીશું. સૌપ્રથમ અહીંયા મૂકીએ આપણે. આ બીજા નંબરનો પ્રશ્ન છે. A માઇનસ B પ્લસ AB મૂકી દીધું. હવે અહીંયા આપણે ABને શું કરીશું? થોડું પાછળ મૂકીશું. કેમ કે આગળ જો AB અને ત્યાં બીજું પદ આગળ C પદ આવવાનું છે, એટલા માટે પહેલા નંબરનું પદ કયું છે? A માઇનસ B પછી પ્લસ AB છે, એ થોડું આપણે પાછળ લખીશું, એટલા માટે વચ્ચે C આવશે, જે નીચેનું બીજું પદ આવશે એની અંદર. એટલે આપણે અહીંયા શું લખીશું? AB. એટલે એક પદ પૂરું થયું. ત્યારબાદ હવે બીજા નંબરનું પદ કયું છે? તો B માઇનસ C. તો Bની નીચે સેમ ટુ સેમ નીચે લખીશું. Bની આગળ કશું નથી એટલે ત્યાં શું હશે? તો કે પ્લસની નિશાની હશે, B. ત્યારબાદ શું છે? માઇનસ C. અહીંયા પહેલા પદમાં Cની જગ્યા કશું આપેલું હતું નહીં, પરંતુ બીજા પદમાં શું આપેલું છે? C. તો આપણે C સેમ ટુ સેમ નીચે લખીશું. ત્યારબાદ BC. B માઇનસ C પ્લસ BC. તો અહીંયા તો AB છે. ત્યારબાદ અહીંયા પાછળ શું આવશે? BC. આની નીચે કશું છે નહીં.
પછી શું આપેલું છે ડાયરેક્ટ બી સી. હવે ત્રીજા નંબરે કયું પદ છે તો કે સી માઇનસ એ. તો અહીંયા સી આપેલું છે, એની એક્ઝેક્ટ નીચે શું લખીશું સી. પણ સી કેવું છે તો કે પ્લસ સી માઇનસ એ. હવે છે કે આપણે આગળ આપેલો છે તો એક્ઝેક્ટ નીચે ત્યાં શું લખીશું એ. પણ કેવા એ છે તો કે માઇનસ એ. ત્યારબાદ અહીંયા શું પ્લસ એ સી. એ સી અહીંયા ક્યાં દેખાય છે તો કે ના, તો આપણે નવું પદ લખીશું એ સી. ખબર પડી ગઈ. તો હવે આપણે શું કરીશું, આનું સરવાળા બાદબાકી કરીશું. જો તમને સજાતીય પદ ન દેખાય તો આપણે જોઈએ એ, આ બી, આ સી, આ એ બી, આ બી સી અને આ એ સી. ઓકે, તમને બધા સજાતીય પદની નીચે બીજું સજાતીય પદ જોવા મળશે. તો હવે આપણે શું કરીશું, આનો સરવાળો. અહીંયા ઉપર એકે પણ એ સી છે નહીં, એટલે આપણે એમને એમ લખી દઈશું એ સી. આગળ કોઈ નિશાન છે નહીં એટલા માટે પ્લસનું નિશાન મૂકી અને એ સી મૂકી દઈશું. ઓકે, ત્યારબાદ અહીં બી સી. બી સીને કોઈ પણ બીજું પદ નથી એટલા માટે એમને બી સી મૂકી દઈશું. ઓકે, બી સી. ત્યારબાદ એનાથી આગળનું એ બી. એકલું એ બી છે એટલા માટે એમને એમ મૂકી દઈશું. ઓકે, ત્યારબાદ ત્રીજા નંબરે શું આપેલું છે તો કે માઇનસ સી અને પ્લસ સી. તો માઇનસ પ્લસ નિશાનની લાસ્ટમાં શું બને માઇનસ, એટલે સીમાંથી સી બાદ કરીશું એટલે શું વધશે 0. ઓકે, ત્યારબાદ અહીંયા પણ સેમ ટુ સેમ માઇનસ બી પ્લસ બી એટલે શું થશે પ્લસ માઇનસ માઇનસ. ઓકે, એટલે બીમાંથી બી બાદ થશે એટલે શું વધે 0. ઓકે, ત્યારબાદ ત્રીજા નંબરે એ આગળ કશું ના હોય તો શું હોય પ્લસ. તો પ્લસ એ માઇનસ એ પ્લસ માઇનસ માઇનસ એમાંથી એ બાદ થશે એટલે શું વધશે 0. ઓકે, તો આપણે આગળના 3 પદોનો તો જવાબ શું આવ્યો 0. તો પાછળ આપણને જવાબમાં કયો મળ્યો આન્સરમાં? આન્સર કેટલા એ બી પ્લસ બી સી પ્લસ એ સી. આ આપણો જવાબ થશે. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે પ્રશ્ન નંબર 3 એટલે કે પહેલા પ્રશ્નનો ત્રીજા નંબરનો પ્રશ્ન શું આપેલો છે તો કે 2p² q² માઇનસ 3pq વત્તા 4. ત્યારબાદ બીજા નંબરનો કોની સાથે સરવાળો કરીશું તો કે 5 વત્તા 7pq માઇનસ 3p² q². તો આપણે શું કરીશું, આનો ડાયરેક્ટ સરવાળો કરી લઈએ કે સજાતીય પદની નીચે સજાતીય પદ. તો આપણે અહીંયા લખીશું 2p² q² એક લખી દીધું. ત્યારબાદ માઇનસ 3pq પ્લસ 4 એક પદ પટી ગયું. ત્યારબાદ હવે આપણે શું કરીશું, આનો સરવાળો કોની સાથે તો કે 5. તો સજાતીય પદની નીચે 5 લખીશું, 5ની નીચે 4ની નીચે 5. ત્યારબાદ 7pq. તો pq છે અહીંયા સેમ ટુ સેમ નીચે લખીશું કેટલા પ્લસ 7pq. ત્યારબાદ માઇનસ 3p² q² એ ક્યાં અહીંયા લખીશું માઇનસ 3p² q². ઓકે, હવે તમને સજાતીય પદની નીચે સજાતીય પદ જોવા મળે છે તો કે હા જોવા મળ્યો. હવે શું કરીશું, આને આપણે સરવાળો કરીશું. તો 4 વત્તા 5 કેટલા થશે તો કે 9. કેટલા થશે 9. ત્યારબાદ હવે આપણે આગળ અહીંયા 3pq વત્તા 7pq. અહીંયા માઇનસ છે અહીંયા પ્લસ છે, તો આપણે માઇનસ પ્લસ શું થશે તો કે માઇનસ થશે. ઓકે, માઇનસ કરવાના કોનામાંથી તો કે 7માંથી 3 બાદ કરીશું. 7માંથી 3 બાદ કરીશું એટલે કેટલા વધે તો કે 4 અને pq અહીંયા કેટલા અહીંયા પ્લસ 9 છે. ઓકે, હવે આપણે pq તો લખી દીધું કેટલા 4pq, પણ આની આગળ નિશાની કઈ મૂકીશું તો કે ઉપર જોવાનું જે પદ મોટું હોય એ પદનું નિશાન આગળ મૂકીશું. મોટું પદ કયું છે તો કે 7, તો આપણે અહીંયા પ્લસ મૂકીશું કેમ કે 7ની આગળ પ્લસ છે એટલા માટે. ઓકે, બાદ બાકી કરવાની પરંતુ નિશાન જે પદ મોટું હોય એનું મૂકવાનું. ઓકે, ત્યારબાદ આગળ અહીંયા 2ની આગળ કશું નથી એટલે શું હશે ત્યાં પ્લસ. pq² આપણે એમને લખી દઈએ p² અને q². હવે આગળ અહીંયા પ્લસ છે અહીંયા માઇનસ છે એટલે શું થશે માઇનસ પ્લસ નિશાની માઇનસની એટલે કે બાદ બાકી કરવાની થશે.
કોનામાંથી? તો 3માંથી 2 બાદ કરીશું એટલે કેટલા વધે? તો કે 1 વધે, માત્ર 1. અને નિશાની કોની મૂકીશું? તો કે મોટા પદની. મોટું પદ કયું? 2 કે 3? તો કે 3 મોટું પદ. આની આગળ કઈ નિશાની? તો કે માઇનસની. તો આપણે અહીંયા માઇનસ મૂકીશું. ઓકે, તો આપણો જવાબ શું થશે? તો કે -1 લખો કે ના લખો એનો કોઈ મતલબ નથી. એટલા માટે -p² q² વત્તા 4pq વત્તા 9. આ 9 છે. ઓકે, આ આપણો જવાબ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે ચોથા નંબરનો પ્રશ્ન, પહેલા પ્રશ્નનો ચોથો અંદરનો પેટા પ્રશ્ન. જેની અંદર શું કહ્યું છે? l² વત્તા m² વત્તા n², પછી n² વત્તા l², એના પછી 2lm વત્તા 2mn વત્તા 2nl. ઓકે, આનો આપણે શું કરીશું? સરવાળો. મોટું છે એટલે ડરવાનું નહીં. આપણે શું કરવાનું? સજાતીય પદની નીચે સજાતીય પદ મૂકી દેવાનો અને એનો સરવાળો કરી દેવાનો. ઓકે, તો આપણે અહીંયા લખીશું l² વત્તા m². એક પદ પૂરું થયું. ત્યારબાદ બીજું પદ શું છે? m² વત્તા n². m² તો છે એટલે એની નીચે જ આપણે લખી શકીશું m² વત્તા n² અહીંયા લખીશું. ઓકે, ત્યારબાદ વળી શું આવ્યું? તો કે n² વત્તા l². તો n² નીચે જ નીચે આપણે લખી દઈએ n² વત્તા l². l² જાતીય પદ આપણે આગળ અહીંયા લખેલો છે એટલે એની નીચે આપણે લખી દઈશું. ઓકે, પ્લસ l². ઓકે, ત્યારબાદ આગળ શું જોવા મળશે? તો કે 2lm એ હવે અહીંયા નહીં આવે, એનાથી નીચે આવશે. શું આવશે? કોઈ સજાતીય પદ છે નહીં એટલે આપણે અહીંથી શરૂ કરીશું. 2lm વત્તા 2mn વત્તા 2nl. ઓકે, મળી ગયું. હવે જુઓ, તમને અહીંયા શું કરવાનું છે? તો કે સરવાળો કરીશું આપણે. અહીંયા સજાતીય પદો જો, lની નીચે l આવ્યું, mની નીચે m, nની નીચે n, અને અહીંયા તો એક એક પદ આપેલું છે. ઓકે, હવે આપણે એનો સરવાળો કરીશું. કેવી રીતે? તો કે પાછળથી શરૂ કરીએ કે 2nl, ત્યારબાદ 2mn, ત્યારબાદ 2lm. આ તો એમનું એમ લખી દીધું. હવે અહીંયા શું છે? તો કે અહીંયા n² વત્તા n². એક અહીંયા કશું ના હોય તો એક તો હોય જ. 1 ને 1 કેટલા થશે? તો કે 2. 2n² થશે. ઓકે, ત્યારબાદ અહીંયા સેમ ટુ સેમ m1 અને 1 m. કેટલા m થશે ટોટલ? 2. અહીંયા કશું નિશાન ન હોય તો પ્લસ ન હોય, m વત્તા m એટલે 2m². ઓકે, ત્યારબાદ અહીંયા પ્લસ મૂકીશું. અહીંયા પણ 1l અને 1l. આ કેટલા l થશે ટોટલ? 2. પ્લસ અહીંયા કરીશું, કશું ના હોય તો 1 વત્તા 1 કેટલા થશે? 2l². મળી ગયો આપણને પદ? તો કે હા, પરંતુ આપણે આને કેવી રીતે લખીશું? તો કે જો અહીંયા બધે તમને 2 2 જોવા મળશે. જો અહીંયા 2 છે, અહીંયા 2, અહીંયા 2, અહીંયા 2, અહીંયા 2 અને અહીંયા 2. તો આપણે એમ કરીએ, જો બધે 2 2 આપેલા હોય તો એ 2 ને કોમન બધાના ભેગા બહાર લઈ લઈએ અને બીજા પદને અંદર રાખીએ. તો જુઓ, અહીંયા આપણે બધામાંથી 2 બહાર લઈ લીધા. ઓકે, અહીં lમાંથી 2 બહાર લીધા તો શું વધ્યું? માત્ર l². અહીંથી mમાંથી 2 લઈ લીધા એટલે શું વધ્યું? m² એકલો વધ્યો. 2 બહાર આવી ગયા. અહીંયા 2 બહાર આવી ગયા એટલે શું વધ્યું? વત્તા n². અહીંથી 2 બહાર આવી ગયા એટલે શું વધ્યું? lm. અહીંથી 2 બહાર આવી ગયા શું વધ્યું? તો કે mn. વત્તા અહીંથી પણ 2 બહાર આવી ગયા એટલે શું વધ્યું? nl. મળી ગયા. આ બધાના કોમન બારે શું આવ્યા? 2. ઓકે, તો આપણો શું થશે? ફાઇનલ જવાબ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્ન નંબર 2 ગણીશું. પ્રશ્ન નંબર 2 ની અંદર એ નંબરનો પ્રશ્ન છે કે શું છે કે 12a માઇનસ 9ab પ્લસ 5b માઇનસ 3 એમાંથી 4a માઇનસ 7ab વત્તા 3b વત્તા 12 એ બાદ કરો. તો હવે આપણે બાદ બાકી કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો ધ્યાનથી સાંભળજો, જેનાથી તમને સચોટ જવાબ મળશે. નહીં તો તમને સરવાળા બાદ બાકીમાં થોડા ઘણી પ્રોબ્લેમ થઈ શકે છે. ઓકે, તો હવે જુઓ, અહીંયા 12a માઇનસ 9ab વત્તા 5b માઇનસ 3. ત્યારબાદ બીજા નંબરનું કયું છે? તો કે 4a, અહીંયા લખીશું 4a માઇનસ 7ab
-7ab વત્તા 3b વત્તા 12. ઓકે, આ લખી લીધું. ત્યારબાદ હવે આપણે શું કરીશું તો કે આની બાદબાકી. જુઓ અહીંયા ચોખ્ખું ઉપર લખેલું છે આ સંખ્યામાંથી આ સંખ્યા બાદ કરો. બાદ કરો એટલા માટે શું કરવું પડશે? આપણે અહીંયા આગળ નિશાની બાદબાકીની મૂકવી પડશે. ઓકે, આ નિશાની મૂકવું એટલે આપણે જે અંદરની જે નિશાનીઓ છે એ બદલવી પડશે. કેવી રીતે? તો કે જો અહીંયા માઇનસ છે તો આપણે એનું શું થઈ જશે? શરૂઆતથી અહીંયા ઘડી કરીએ, અહીંયા કશું નથી એટલે કે પ્લસ છે. રેડી? તો એના માટે આપણે શું કરવું પડશે? અહીંયા બદલાવી અને માઇનસ મૂકવું પડશે. કેમ? તો કે માઇનસ પ્લસ શું થશે? માઇનસ. એટલે અહીંયા નિશાની માઇનસની બનશે. આ નિશાની જૂની ભૂલી જવાની. ઓકે, નવી બની માઇનસ. ત્યારબાદ વળી આ માઇનસ શું બનશે? તો કે પ્લસની નિશાની બનશે. શું બનશે? પ્લસની નિશાની બનશે. ઓકે, ત્યારબાદ વળી માઇનસ પ્લસ કેવી બનશે? તો કે માઇનસ. નવી નિશાની કઈ બની? માઇનસની. ત્યારબાદ ફરીથી માઇનસ પ્લસ શું બનશે? તો કે માઇનસ. આ નિશાની નવી. જૂની નિશાનીઓ બધી ભૂલી જાઓ અને નવી નિશાની યાદ રાખો. ઓકે, હવે આપણે આને શું કરીશું? બાદબાકી. કેવી રીતે? તો કે જુઓ અહીંયા 3 કેવા છે? માઇનસ. અને અહીંયા પણ કેવા છે? માઇનસ. ઓકે, તો હવે શું થશે? માઇનસ અને આ માઇનસ તો આપણે સરવાળો થશે. કેવી રીતે? તો કે 12 ને 3 કેટલા થશે? 15 થશે. આપણે સરવાળો કરી લીધો. કઈ માઇનસ કરીએ તો શું થશે? સરવાળો કોનો? તો કે 12 ને 3નો સરવાળો કેટલો થશે? 15. પરંતુ નિશાની કોની આવશે? તો કે મોટા પદની. અહીંયા મોટો પદ કયું છે? 12. 12ની અંદર નિશાની કઈ છે? તો કે માઇનસ. જૂની તો કે જૂની આપણે ભૂલી ગયા, કેમ કે એમાંથી બાદબાકી કરી એટલા માટે આપણે અહીંયા માઇનસ મૂક્યું. એટલા માટે અહીંયા નિશાની કેવી આવશે? માઇનસની. ઓકે, ત્યારબાદ અહીંયા +5 અને અહીંયા -3. તો પ્લસ માઇનસ શું થશે? તો કે માઇનસ થશે. 5માંથી 3 બાદ કરીશું એટલે કેટલા વધે? 2b. ઓકે, 2b. હવે નિશાની કઈ આવશે? તો કે પ્લસ આવશે કે માઇનસ? તો કે અહીંયા મોટું પદ કયું છે? તો કે 5 મોટો પદ છે. એના આગળ કઈ નિશાની છે? તો કે પ્લસની. એટલા માટે આપણે અહીંયા પ્લસની નિશાની મૂકીશું. ઓકે, ત્યારબાદ એનાથી આગળ -9 અને +7. માઇનસ પ્લસ શું થશે? તો કે માઇનસ થશે. એટલે કે 9માંથી 7 બાદ થશે. 9માંથી 7 બાદ થશે એટલે કેટલા વધે? તો કે 2 અને પાછળ એ b. ઓકે, તો હવે નિશાની શાની મૂકવી? તો કે મોટા પદની. મોટું પદ કયું છે? તો કે માઇનસનું. માઇનસનું મોટું પદ છે ને એટલા માટે ત્યાં માઇનસની નિશાની મૂકી. ઓકે, ત્યારબાદ ફરીથી અહીંયા 12 આગળ કશું નથી તો શું હોય? પ્લસ. તો પ્લસ માઇનસ શું થશે? તો કે માઇનસ થશે. 12માંથી 4 બાદ થશે એટલે શું વધે? 8. અને પાછળ શું છે? તો કે a. નિશાની કોની? તો કે મોટા પદની. અહીંયા મોટું પદ 12 છે એટલા માટે પ્લસની નિશાની આવશે. પ્લસ મૂકો અથવા ન મૂકો ચાલે. ઓકે, તો હવે આપણો ફાઇનલ જવાબ શું થયો? તો કે 8a - 2ab વત્તા 2b -15. તો આપણો ફાઇનલ જવાબ થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન 2નો બી નંબરનો પ્રશ્ન, જેની અંદર શું છે? તો કે 5xy વત્તા 2yz -2zx વત્તા 10xyz માંથી શું બાદ કરવાનું? તો કે 3xy વત્તા 5yz -7zx એ આપણે બાદ કરવાના. તો આપણે અહીંયા લખીશું 5xy -2yz -2zx વત્તા 10xy અને z. આની સામે અમે શું બાદ કરીશું? તો કે 3xy. આપણે સજાતીય પદની નીચે સજાતીય પદ બીજું મૂકીશું. 3xy x વાળાનું પદ કયું છે? તો કે અહીંયા લખીશું 3xy. પદ કેવું છે? તો કે પ્લસ છે. ત્યારબાદ 5yz કેવું છે પદ? તો કે પ્લસ yz. ઓકે, ત્યારબાદ 7zx કેવા? -7zx. ઓકે, હવે શું કરીશું? તો કે આપણે પ્રથમ નિશાની બદલાવી લઈએ. શું કરીએ? બાદ કરવાનું કીધું છે, આગળ માઇનસની નિશાની મૂકીશું એટલે આપણે નિશાની શું થશે? અહીંયા પ્લસ છે તો શું થઈ જશે? માઇનસ થશે. ઓકે, ત્યારબાદ અહીંયા પ્લસ છે તો કે પ્લસ માઇનસ, અહીંયા પણ માઇનસ થઈ જશે. અહીંયા માઇનસ છે તો કે માઇનસ શું થશે? તો કે પ્લસ થશે. ઓકે, માઇનસ શું થાય? વત્તા.
તો હવે આપણે આનું શું કરીશું, બાદબાકી કરી લઈએ. આ તો નીચે પદ છે નહીં એટલા માટે એમને એમ લખી દઈએ 10XYZ. આ ખાલી મોટું પદ બનાવવા માટે લખ્યું છે એટલા માટે 10ZXYZ આપણે લખી દીધા. ત્યારબાદ હવે આની શું કરીશું, બાદબાકી. કેવી રીતે, તો કે આ પ્લસ છે, અહીંયા માઇનસ છે, એટલે શું થશે, બાદબાકી તો થશે. પ્લસ માઇનસ માઇનસ એટલે બાદબાકી થાય. પણ કોની, તો કે 7માંથી 2 બાદ કરીશું. 7માંથી 2 બાદ કરીશું એટલે કેટલા વધે, તો કે 5. અને પાછળ શું છે, તો કે ZX. હવે નિશાની કોની મૂકીશું, તો કે મોટા પદની. મોટું પદ કયું છે, તો કે આપણે અહીંયા 7 છે. અને નવી નિશાની કઈ આવી, તો કે વત્તાની. ઓકે, તો વત્તાની નિશાની મૂકી દીધી. ત્યારબાદ હવે આગળ જઈશું, જેની અંદર માઇનસ અને આ પણ માઇનસ છે, એટલે શું થશે, તો કે સરવાળો થશે. તો 5 ને 2 કેટલા થશે, તો કે 7 થશે. તો 7YZ. પરંતુ નિશાની તો કેવી રહેશે, તો કે મોટા પદની નિશાની રહેશે. મોટું પદ કયું છે, તો કે 5. 5ની આગળ કેવી નિશાની, તો કે માઇનસની. ઓકે, એનાથી આગળ જઈએ તો અહીંયા શું છે, તો કે 5 કેવા છે, તો કે પ્લસ છે. ઓકે, તો પ્લસ આ અને આ માઇનસ, માઇનસ પ્લસ શું થશે, તો કે માઇનસ થશે. કોનામાંથી, તો કે 5માંથી 3 બાદ કરીશું એટલે કેટલા વધે, 2XY. અને નિશાની કોની મૂકીશું, તો કે મોટા પદની. મોટું પદ કયું છે પદ, તો કે 5. 5ની આગળ કેવા છે, તો કે પ્લસ. તો હવે આપણો ફાઇનલ આન્સર શું થશે, તો 2XY માઇનસ 7YZ વત્તા 5ZX વત્તા 10XYZ. આ આપણો જવાબ થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્ન 2નો સી નંબરનો પ્રશ્ન ગણીએ. ઓકે, એના પહેલાં વિદ્યાર્થી મિત્રો તમે વિડીયો જોઈ રહ્યા છો તો યાર સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી લેજો. ઓકે, અને વિડીયોને લાઇક પણ કરી લેજો. હવે આપણે જોઈએ પ્રશ્ન. આવો મોટો પ્રશ્ન છે તો ડરવાની જરૂર નથી, માત્ર આપણે ખૂબ જ સરળ રીતે ગણીશું. જોઈએ અહીંયા 18 - 3P - 11Q વત્તા 5PQ માઇનસ 2PQ² વત્તા 5P²Q માંથી 4P²Q માઇનસ 3PQ વત્તા 5PQ² માઇનસ 8P વત્તા 7Q માઇનસ 10 બાદ કરો. મોટું પદ છે એટલે ડરવાની જરૂર નથી. આપણે શું કરવાનું, અહીં જો હું કહું એમ સાંભળો. જો સૌપ્રથમ પહેલું પદ આપેલું છે એની અંદરથી જે સ્ક્વેરવાળી પદ છે, સ્ક્વેરવાળું પદ, એમાંથી જે આગળનું પદ, ધારો કે અહીંયા કેટલા છે, 5P²Q, જેમાં આગળ P² છે, એ પદ આપણે મોટું પદ હોય એ આપણે શું કરવાનું, આગળ લખવાનું. ઓકે, તો આપણે અહીંયા લખી દઈએ કેટલા, 5P²Q લખી દીધું. ત્યારબાદ Q ઉપર સ્ક્વેર હોય એવું, તો કે આ બીજા નંબરનું કયું છે, તો કે માઇનસ 2PQ². ઓકે, ત્યારબાદ માત્ર PQ હોય એવું, તો કે પ્લસ વત્તા 5PQ. તમે આવું નહીં કરો તો પણ જવાબ આવશે, પરંતુ તમને આ સરળતા રહેશે અથવા જવાબ પણ સરળતાથી મળી રહેશે એટલા માટે. ત્યારબાદ માત્ર P અથવા Q હોય તો આપણે P વાળું પદ માઇનસ 3P, પછી 3P પડી ગઈ, માઇનસ 11Q માઇનસ 11Q. ત્યારબાદ હવે કેટલા વધ્યા, પ્લસ 18. ઓકે, એક જ પદ વધ્યું 18. તો હવે આપણે એની નીચે સેમ ટુ સેમ લખી દઈએ. કયું, 4P²Q, પછી બીજા નંબર કયું છે, તો કે PQ² વાળું, PQ², તો કે 5PQ². કેવું નિશાન, પ્લસ 5PQ². ત્યારબાદ માત્ર PQ વાળું હોય એવું, માત્ર PQ વાળું પદ છે એની અંદર, તો કે હા કેટલા છે, માઇનસ 3PQ માઇનસ 3PQ. ત્યારબાદ માત્ર P વાળું પદ કયું છે, તો કે માઇનસ 8P માઇનસ 8P. ત્યારબાદ એના પછી તો કે Q વાળું કયું પદ છે, તો કે 7Q, કેવા, પ્લસ 7Q. ત્યારબાદ માઇનસ 10. ઓકે, મળી ગયા આપણને પદ. તો હવે આપણે શું કરીશું, તો કે સૌપ્રથમ એમાંથી બાદબાકી કરવાની છે એટલે નિશાનીઓ અદલ બદલ કરી નાખીએ. ઓકે, અહીંયા શું હશે, પ્લસ, તો એનું આપણે શું કરીશું, માઇનસ. અહીંયા પ્લસ છે તો શું કરીશું, માઇનસ. માઇનસ છે તો માઇનસ માઇનસ શું થશે, પ્લસ. ઓકે, અહીંયા માઇનસ માઇનસ શું થશે, વળી પ્લસ, વળી માઇનસ પ્લસ માઇનસ.
પ્લસ હોય ત્યાં માઇનસ અને માઇનસ હોય ત્યાં પ્લસ કરી દેવાનું જો બાદ બાકી કરવાની હોય તો માઇનસ માઇનસ પ્લસ. ઓકે, હવે આપણે નિશાનની બદલી દીધી. હવે આપણે કરી દઈએ બાદ બાકી. 18માંથી 10 બાદ થશે તો એવું કરવાનું નહીં, કેમ કે આપણે શું છે નિશાની બદલાવી દીધી. કેવી રીતે? તો કે અહીંયા પ્લસ છે ને અહીંયા પ્લસ છે, જૂની નિશાનીઓ ભૂલી જાઓ. 18 + 10 કેટલા થશે? તો કે 28. ઓકે, મોટું પદ કેવું છે? તો કે પ્લસ 18 પ્લસ છે એટલા માટે. હવે અહીંયા માઇનસ છે ને આ પણ માઇનસ છે, આપણે શું કરીશું? તો કે માઇનસ માઇનસ પ્લસ કરીશું એટલે કેટલા થશે? 11 ને 7 કેટલા થશે? તો કે 18 અને ક્યુ નિશાનું કોનું કઈ સંખ્યાનું રહેશે? તો કે મોટી સંખ્યા. મોટી કઈ? 11. કેવી રહેશે? માઇનસ. ત્યારબાદ આગળ 3p કેવા છે? માઇનસ. અને અહીંયા કેટલા છે? +8. તો પ્લસ માઇનસ કેવા થશે? માઇનસ થશે. 8માંથી 3 બાદ થાય કેટલા વધે? તો કે 5. 5p નિશાની કોની? તો કે મોટું પદ ગયું તો કે 8. 8ની આગળ કેવું નિશાન? તો કે પ્લસ. ત્યારબાદ PQ વાળું સ્વરૂપ જેની અંદર પ્લસ અને માઇનસ પ્લસ અને આ પણ પ્લસ એટલે શું થશે? સરવાળો. 5 + 3 કેટલા થશે? 8. 8PQ નિશાન તો કે પ્લસનું મોટા પદનું. ઓકે, ત્યારબાદ અહીંયા માઇનસ છે અને અહીંયા માઇનસ છે. માઇનસ માઇનસ શું થશે? તો કે પ્લસ એટલે કે સરવાળો થશે. 5 ને 2 કેટલા થશે? 7 થશે અને P અને Qનું સ્ક્વેર. અને નિશાન કોની મૂકીશું? તો કે મોટા પદની આગળ કેટલી નિશાની છે? તો કે માઇનસની એટલે માઇનસ મૂકીશું. ત્યારબાદ ફરીથી અહીંયા કશું ન હોય તો પ્લસ હોય. માઇનસ પ્લસ માઇનસ થશે. 5માંથી 4 બાદ થશે એટલે શું વધે? તો કે 1. ઓકે, અને P²Q નિશાની કોની? તો કે પ્લસની, મોટું પદ 5 છે એટલા માટે. ઓકે, હવે આપણને જવાબ શું મળ્યો? 1P²Q -7PQ² +8PQ 5P -18Q અને 28. આ આપણો જવાબ થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ફાઇનલ જવાબ હું નહીં નીચે લખી દઉં. અહીં 1 ન લખો તો પણ ચાલે. ઓકે, -7PQ² +8PQ 5P -18Q 28. હા, આપણો ફાઇનલ જવાબ. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેનાથી હું નેક્સ્ટ વિડીયો બનાવું એ તમારા સુધી જલ્દી પહોંચી શકે. ઓકે, અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ પણ જરૂરથી કરજો. થેન્ક યુ.